આવનારા દિવસોમાં એટલે કે 2 તારીખે 2/7/2026 અને ગુરુવારના રોજ સવારે 11 કલાકે પીઠા ગ્રાઉન્ડ ખાતે ડેડિયાપાડામાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। ચૈતર વસાવા જેલમાં છે। ચૈતર વસાવા સહિત બીજા 8 જેટલા લોકો છે જેમને સજા થઈ છે। ચૈતર વસાવા અને સૌથી વધારે ચર્ચા થઈ હોય તો એ 15 દિવસની દીકરી માટે ચર્ચા થઈ છે। 2 જુલાઈએ આદિવાસી મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આમ આદમી પાર્ટીના નેતા સહિત આદિવાસી નેતા અને બધા જ લોકો ભેગા થવાના છે। ડેડિયાપાડામાં આ સંમેલન છે અને આ સંમેલનમાં આખું ડેડિયાપાડા એની આસપાસ ભરૂચ નર્મદા બધા જ વિસ્તારોમાંથી લોકો આવે એવી સંભાવનાઓ છે। નિરંજન વસાવા आज एक वीडियो बनाव्यो छे। वीडियो बनावी अने बधाने कह्युं छे के चैतरभाई अत्यार सुधी आपणा माटे लड्या छे, हवे आपणो समय आव्यो छे के आपणे चैतरभाई माटे लड़वानुं छे। चैतर वसावा पर केस थवो, एमने 7 वर्ष माटेनी सजा थवी, एमनुं धारासभ्य पद हजी पण अटकेलुं छे। शंकर चौधरी ज्यां सुधी नहीं आवे त्यां सुधी हवे एमां शुं निर्णय लेवाय छे एना उपर पण नजर रहेवानी छे। हाईकोर्टमां आम आदमी पार्टी गई छे। आम आदमी पार्टी त्यांथी स्टे लईने आवे छे के केम चैतर वसावानी जे सजा छे ए अने साथे ज जे 15 दिवसनी बाळकीनी वात થઈ રહી છે એ 15 દિવસની બાળકીના ન્યાય માટે બધાને ભેગું થવાની અપીલ કરવામાં આવી છે। 2 તારીખે આખા ડેડિયાપાડામાં નિરંજન વસાવાએ જે પ્રમાણે કહ્યું છે આસપાસના વિસ્તારના આદિવાસી લોકો ભેગા થવાના છે। એમણે શું કહ્યું, ચૈતર વસાવા માટે લડવા માટે શું કહ્યું તે સાંભળો। જય જોહાર, જય આદિવાસી મિત્રો। ચૈતરભાઈ વસાવા જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી હંમેશા પ્રજાના નાના મોટા પ્રશ્નો ઉઠાવતા આવ્યા છે। એ રોડ રસ્તાનો હોય, શિક્ષણનો હોય, આરોગ્યનો હોય, સરહદની જમીનનો હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટીનો, આ તમામ મુદ્દાઓ પર એ મજબૂતાઈથી લડે છે, સરકાર સામે અવાજ ઉઠાવે છે અને લોકોને ન્યાય અપાવે છે। ત્યારે મિત્રો આ ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા નેતાઓ અને ફોરેસ્ટ અધિકારીઓને સાથે રાખીને એમની પર ખોટી એફઆઈઆર કરવામાં આવી, જેના લીધે એમને 7 વર્ષની સજા કરવામાં આવી। એમની સાથે 9 જેટલા લોકોને પણ 7 વર્ષની સજા કરવામાં આવી અને એક 17 દિવસનું બાળક, એ બાળક પણ આજે નિર્દોષ એ આજે જેલમાં છે અને એ બાળકની તબિયત આજે દિવસે ને દિવસે કથળતી જાય છે। પણ તેમ છતાં આ જાડી ચામડીના ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા જે નેતાઓ છે અને જે સરકાર, જે પ્રશાસન છે એમનું આજે પણ પેટનું પાણી હોતું નથી। મિત્રો આવનારા દિવસોમાં એટલે કે 2 તારીખે 2/7/2026 અને ગુરુવારના રોજ સવારે 11 કલાકે પીઠા ગ્રાઉન્ડ ખાતે ડેડિયાપાડામાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ સમાજના લોકો એક સામાજિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે। ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ તમામ સામાજિક સંગઠનો, ધારાસભ્યો, સાંસદ સભ્યો એ ત્યાં પધારવાના છે। તો આપ સૌ પણ ભાઈઓ, બહેનો, યુવા સાથી મિત્રો આ કાર્યક્રમમાં તમારું હાજરી તમે ઉપસ્થિત થાવ એવી અમારા તમામ આગેવાન શ્રીઓનું ભાવભર્યું આમંત્રણ છે। જય હિન્દ, જય ભારત।